ઘર ઘરની ભવાઈ. એ મહેમાન મહેમાન ગતિ આયા છો બેહો કે બેઠા ધૂળ ઉડાડો છો ભલા આદમી મારો સાપુ હતા તો સાપુ હશે જો કે બીજું મગજ ખોજો રંભા દો ને તમાર રમવું કોઈ થાય છે અલ્યા ટોગો ભાગ છે તમારે ઉપાધિ હશે અમને મારો ટોગો ભાગ છે તમારે થોડી ભાગવાનો છે વાત કરો છો અલ્યા ભલા આદમી બેહો કે તમે મહેમાન ગતિ આયા છો અરે તમે બંધ થઈ જાઓ ને કે મજા નહીં આવો પછી એમ ના કહેતા કે ટોટે બોટે ભઈ ગયો ઉડાય કરો છો કે આયા છો તારના પહેલા આવો નાસ્તો બનાવે ચાલ નાસ્તો કરી લે બેન મારે તો લાડવા ખાવા છે એ મહેમાન અત્યારે લાડવા ના હોય અત્યારે તો મરચાં ભાજી રોટલો જ હોય ના મારે તો લાડવા ખાવા છે બેન મારો લાડવા ખાવા છે સાંજે બનાવું પહેલા ચાલ જમી લે નાસ્તો કરી લે બાપુજી હું શું કહેતી હતી તમને ભૈલો મારે ને મારા ભૈલુને બજાર જવું છે એમ મારો ભાઈ આવે છે ને તો હું વિચારું છું કે ભાઈને બજાર બતાવતી આવું એને કપડા જોડી લઈ આપો ને તો મને 1000 રૂપિયા આપો ને ખાલી મારા બેન કશું નહીં મારા બેન પૈસા નહીં સારું ચાલ નાસ્તો કરી લે આવ્યો તારનો અખનો જ નહીં રહેતો વેતનો છે ને આમ કૂદે છે અરે એ જ ઉડાડે લ્યા અખવામાં થઈ જાય છે ભાઈને બોલાયા છે કે તે બોલ મારે મરતો નહીં ખાવા મારે તો લાડુ ખાવા છે પહેલા બપોરે લાડવા બનાવી આપો અત્યારે જે છે ખાઈ લે અત્યારે તો સવારમાં તો છે ને રોટલો ને મરચા જ હોય લાડુ ખાઈ એટલે હું જમાડું તને ના હું જમી લઉં જાતે બોલ તું ચમ ઉદાસ છે ચમ રોવી બોલ રો ના કઈ નહીં બોલું બોલ તારા પાસે પૈસા નહીં નથી ભઈલા હું કઈ આવું છે તારી પાસે મારા જોડે તો પૈસા નથી પણ તારા સસરા પાસેથી લઈ આવું એ તો તું ભૂલી જ જા ત્યાંથી તો એક રૂપિયો નહીં નીકળે ભાઈ કંજૂસ છે સાવ મારા સસરા અરે બોલ તારો ભાઈ બે આવ્યા ત્યાં સુધી તારે ચિંતા ના કરવાની હોય તારા સસરા તારા ખુદ પૈસા આપી કેવી રીતે તો તારે બાપા તું જોરદાર સ્માર્ટ હો બાકી આજે તે સાબિત કર્યું કે તું લત્તુ નો ભાઈ છે સારું તું એક કામ કર હા તું આ જમીને ગેસ પર મૂકી દેજો બધું સાઈડમાં હમ. હું ફટાફટ આની તૈયારી કરીને હવે આવું. આવું બપોરે તારા લાડવા પાક્કા હો આવતા બોલ હા બાપુજી એટલે આવું છું બાપુજી આવું છું બાપુજી ખાલી અહીંયા કામ છે થોડું તો ભાઈને કહી દેજો અખનો રે હા સારું બાપુજી સમજાવી દીધું ભાઈલો હા મસ્તી ના કરતો એ હા બોલ આયો છે તારનો ભાઈ ધમાલ હે આયા ઠેમના દાડા હોરા મયર જાવું મને મેલવા લે સંજય અલે ગા તારા ઘેર જ જતો તો હાથે માં આવી છે જુગાર રંબા લે જુગાર ની ચો વાત કરું માર બાપુ મહિના આખું અલ્યા સંજય પણ બાબુ અંકલ ના જોડે જ જુગાર રમવાનો છે એટલે ઘર માં જુગાર બરોબર નો જુગાર જોવામાં એટલે આ લેગો ભાઈ રહ્યા ને એ સટકી જહ અને લેગો ભાઈ પોલીસ ની વર્દી પહેરીને આવી જહ અને પછી રેડ પાડશી રેડ પાર એટલે તારા બાપાના બધા પૈસા છે ને હું લઈ લ્યો એમાં તારો ને મારો ભાગ એટલે આપણે બેવાની આઠમ સુધરી જહ અલ્યા લેગા હું આઈડિયા લાયો હું જબરજસ્ત આઈડિયા લાયો મારા બાપાને ડૂસ કરી દઈએ જેટલા પૈસા હોય ને એટલા બધા લઈ લઈએ પણ લેગા મારા ઘેર મહેમાન આયા અને મહેમાન હોય તો હું થઈ ગયું મહેમાન ને ઢૂસ કરી દેવું મહેમાન ને આમ ઢૂસ કરી દેવું બે જણા મહેમાન એટલે મહેમાન હું લાયા એટલે પણ મારે હાળો હોય અરે હોકડિયા પણ તારા હારો હોમી આઠેમાં આવે તો સુધારવાય નહીં હાળા ને લૂંટી લેવાનો હારો હોય તો તારા બાપ હોય આપા તો યાર પોલીસ બની મારા આબુ છે આઈડિયા જોરદાર લાયો સન આઈડિયા આટેમ આપણે સુધરી જા પણ કમ્પ્લીટ બરોબર જોમાં
કે આમાં પૈસા થક્કો થયો હો એટલી જ એન્ટ્રી મારે તું તારા પણ તું જે છે એવી રીતે બધું લે કાપડ છોડ દે ને તું એની ચિંતા ના કર તું તૈયાર છે ને હું તો તૈયાર જ છું બસ પૈસા ના આવે પૈસા આવે એટલે કોણ તૈયાર ના હોય આ લે હો છે હું ચિંતા કરું લે, ફટાફટ. એ મહેમાન નવું માટલું છે ફૂટી જાય પોતાનું માટલું છે અને કિલો તો લાવે તમે હું મારા ઘરથી લઈને આવ્યો છું અને કોકની વોચ છોડશો તો મારા ઉપાધિ કરશો કે મારા ઘેર ઝઘડો આવશે. દાદાજી તમે કોઈ બોલો નહીં બરોબર ને હું તમને કોઈ હેરાન નહીં કરતો બરોબર તમે તમારું કામ કરો છો ને મને સમજાવ દો એ ઓલા જેવો જ છે પાવરમાં તો નો ભાઈ ખરો કે પાછો હા બોલ તો પ્લટ પોલીસ જેવી લાગે છો હું કહું છું બોલ તો તાર સસરા ને હું બે જણા એવો બરોબર નું જુગાર એવો જુગાર રમે ને જબ્બર જોમે ને એના પછી છે ને તારે એન્ટ્રી પાડવાની છે ઓ લેડી સિંગમ માથું નવું મારું માથું ફોડ નથી આયા છે વાળા રાખડે બંધારા હું કહું છું તને ખાલી પકડાઈ ના જઈએ આપણા બે જણા એટલું તું ખાલી ધ્યાન રાખજો હો. કે ભાઈલું બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક. દાદા મારું માટલું જઈ ગયું મહેમાન માટલું બી મોલ દીધું આ ઘરમાં માટલું ફોડવાનું નહીં હા બીજી રમત રમો આયા છે માટલો ફોડવા દાદા થઈ જા ને 20 ની એને હું જુગાડી લાગુ છું હા ના દાદા તમે ચો જુગાર્યા છો આ તો છે ને હાથામાં આઠામાં આવી જાય ને એટલે આપણે 20 નું રમી લઈએ મારે નહીં રમવું હા મારાથી બી ગયા ડરી ગયા બીજો નહીં મારા જો તો કોઈ જુગાડીઓ નહીં હોય હા ભર ભલાને ખાલી કરી દીધા આમાં તમારે લુગડે નહીં રે એવું છે સોના મને પણ મારે રમવું નહીં આઈ જાઓ વી ને થઈ ગયા હારો મારે નહીં રમવું જો કે ને સા પત્યા જેવડા આવડા વેતી જેવડા કી આવી જાય જુગાર રમવા આયા છો કે મહેમાન ગતિ કરવા છે કે જુગાર રમવા આયા છે પાપા હેડો હાથે માઠેમનો જુગાર રમવી હું બોલી લ્યા હાથે માઠેમનો જુગાર આ બોલ્યો મોઢા ભાઈ દોધ નહીં રહેવા દઉં અરે બાબુ અંકલ આપણે તૈનો જ રમવાનું છે હારશું તોય આપણા ઘરમાં જીતશું તોય ઘરમાં એમાં હું ચિંતા કરો છો તમે અલ્યા સંજા
આ તારો બાપો રે ને એક નંબર નો જુગારીઓ છે. ભલે ભલે ખાલી કરી દો છે. તો બાપા થઈ જાય બે હાથ હમણાં પાણી પીવાના પાઉસના પૈસા તમે બેન નહીં રે આઈ જો તી પાછો ચાલે થઈ જાઓ હેડો આવી દો લ્યો આવી દો. તમને ખબર પડે કે બાપો કેવો જુગારીઓ છે. એકદમ ને મારા અંગાથી તો રમી જો બાપા ટેકા લેતા તો ચાલે તો બે એ બાપા આ તમાર દુખી લો. એ સંજય પકડ એ બાપા બાબુ અંકલ હવે અમને આવડે છે. બાપા આપણે તો જેને ભારે આવે ને એ બધું લઈ જાય એવું આપણે માપ માપનું જ રમવાનું છે. 50-50 બે બાપા હેડો. લ્યો બાબુ અંકલ તમે તમારથી ચાલુ કરીએ. લ્યો તમે મોટા ખરા ને. બાબુ બેંકર ને ભલ ભલાન ખાલી કરીને છે એક નંબર નો જુગારીઓ બાબુ બેંકર છે. તમે ઓળખોતા નહીં લ્યા. ચીપો બાબુ મેલો લે બાપા હેડો બાપા લેગા તું એ જોઈને આવું જોઈને આવવાનું નહીં. જેની ભારે હોય લઈ જાય. પણ બાપા થોડું આયા હોય તો બાપા થોડા આવજો શું અનુમાન રવા દે ને જે ભારે હોય લઈ જાય. ખોલાડો અચ્છા તો ગોઠો. અરે વાહ બાબુ અંકલ તમારે આ રે આવે નવા હા રે મારે તો આ લેગાન જો જોઈ લ્યો. હું લેગા તારા જોઈ લ્યો. 7 નવો કલર છે પાક્કો. હા દાન પાકી હે. લઈ જા લઈ ગયો લાવો બાપા મુચી પુલાવ એ તો એનું કિસ્મત હોય એટલે લઈ જાય. બાપા ઓહો કરો હો કરવા હમ લે આવી દો હોની લ્યો મેલો હોની લ્યો તાણ હો મેલ હો મેલ આ હાલે 250 એ 50 છે બાબુ અંકલ તમે. હા 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 લેગા પોલીસની વર્દી દઈ પેરીએ ફટાફટ માં એ બે જણા કોઈ ગોલમાલ કરો છો શું કરો. બોલમાં નહીં કરતા બાબુ અંકલ. એ તો સંજય એમ કે છે લેગા પૈસા ના હોય તો બીજા લાવી દેજે. જમવાની ના તો રમવાની છે મોડો. બાબા પૈસા એ તો કહું બીજા લેતા હો કે ગોલમાલ તો નહીં કરતા ને. ના બાપા હા ના બાબુ અંકલ. આ તમારો હવે તમે કહો મોટો જુગારીઓ હું હા તો દેખાની લાગત તમને. આ જુગાર રમવા બેસવાનો તો કેમ પાછો આવ્યો? ભાઈનો બોલ આઈડિયા ફેલ જતો રહ્યો. તાર સસરા ખરો ને એ જુગાર રમવાનું ના પાડી છે. મને પહેલાથી જ ખબર હતી કે આ બેટરી છે ને બહુ ચાલાક છે ભઈલું. એ એમને આસાનીથી ફસાયવા નથી. કઈ નહીં, હવે આ વર્દીનું શું કરું? તો પાછું હાલ દે. પાછી આપી આવું? હા ભાડેથી લાવી છું, એ પૈસા માથે પડે. પડી તારું કરીએ કે સારું. બાપા તમે તો 5 વખત જીતી ગયા. બાપો છે ભાઈ. બાપા પણ આ ફેર તો તમે નહીં આપવા દો. અલ્યા ભલ ભલાના રાયા છે બાબુ બેંકર ને. હા રે બાપા જો આ ફેર તો ના લઈ જાડો. 2 ગોલ્યા જો મેલો લેખા તમારો શું છે. લે ગાન કોઈ ના આવા મો જીતી એ મેલ મેલ આમ જો એકો બાદશાહ આ રંડી હેડ હેડ તારા બાપને તો જેટલો ગુજો ખાલી કરી નાખ્યો. થવા દેડો લેડા ચડે લેગા. બાબુ અંકલ હું ઘેર જઈને આવું. મારે 50 વધ્યા છે. પૈસા તો ઓછી જ થોડું પાછો આવું છું હું. હા એટલે કે આમાં બાપુ બે રમ્યા મે પેલી કરતા બાબુ અંકલ બે રમવા બરોબર. જલ્દી આવજે જલ્દી પણ આવજે. બાપા નખોડો. હા હે બોન ખાલી ફોન ઉપાડતી નહીં. હાલો હા ભઈલું. એ હાલો એ બોન તે પેલી વર્ધી હાલ દીધી પાછી.
ના હજુ પાછા આપવા જાઉં છું. અને વભારો મારી વાત, તું વર્ધી પાછી હાલવા ના જા. આ તારા સસુ છે ને મારા જીજાજી 2 જણા એવું જુગાર રમી છે ને, એટલા રૂપિયા પડ્યા છે ને. વાત કરે છે. ઓવા જો હજી તો કેટલા પૈસા નાખી, જો કે 500 ની નોટો નાખી છે. તો રેડ પાડીશું. ભેડ પાડી દેવાની હોય, પૂછવાનું થોડી હોય. આવો મોકો ચાન્સ જતો રહેશે પછી. હા જલ્દી હો, ફટાફટ. હું ધ્યાન રાખું છું. એ હા મૂકું. એ બૈલું લાવ મારો દાવ પાડો. આવો મહેમાન આવો. લાવ મારો દાવ પાડો. હા. તમે પાડવી મહેમાન? હા પાડો. 100 રૂપિયા મેલો. જે કોણ? મોબાઈલ ના ચાલે બાપા, પૈસા જો. મોબાઈલ હું છે? 15,000 નો મોબાઈલ છે જીજાજી. વિશ્વાસ નહીં તમારા હારા ઉપર? પણ મોબાઈલ ને રોકડા હોય તો સારું એવું કે બાપા. આ હું હા ચાલશે હેડો. આ રોકડા નહીં તું છે. જેને ભારે હોય ને હા એ લઈ જાય, હારું એવું નહીં હો. હારું. આવો વેચો. કેટલો રહ્યો? મારો બેટો લેખો કેટલા રહી પાસે? આ જડો આવી જાઓ. આ પેર તો તમને નહીં જીપવા દઉં. ખોલો. તો ખરો લો સગ્ગો. કેટલા રહી? અઠ્ઠો. આ એક લેખો. ખોલો ખોલો બાપા. આ 2 એકા જો સબારે તમાર લાવ. કોલ લેવાના હો મોબાઈલ માં હા મારા. જા. સારું છે. આપણા હા હો. બુન કેટલા રહી છે? લો પાડો 100 રૂપિયા. લ્યો. લે. અરે મીના. જેવડો મોટો ઢગલો પડ્યો છે, લેખો આવે ને બધો ઢગલો પડાઈ લેવો. લેખો જેટલો છે. આવી જાનું તો જીજાજી ને પૈસા પડાયેલું, એમના સસરા ને પૈસા પડાવી દઉં માં બુન. રાખો પૈસા નાખો. હા આવ્યું. આપવાનું તો હા બાબા. ખાવાનું નહીં. હા પત્તો ખોલો. ભારે ભારે પોરો. એટલે જુગાર રમો છો? ઉપર ના જોતા, નજર નીચે. દાદા પોલીસ મેડમ છે. મેડમ મારતો ના હો મેડમ. નજર નીચે. કોઈ આજુબાજુ નહીં જોવે. એ ટેણિયા, ચલ ફટાફટ પૈસા વેણી લે. મેડમ પૈસા પૈસા વેણી લે, પૈસા ફટાફટ. દાદા પૈસા લઈ લો. લઈ જા. ગેરકાયદેસર કામ કરો છો આ બધા. લઈ જા. દાદા લઈ જા. મેડમ સેજ આજુબાજુ જોતા નહીં. મેડમ પાપા પોલીસ આવી જઈ. મેડમ દંડો ના મારતા હો. મેડમ દંડો ના મારતા કોઈને. મેડમ હો દંડો નહીં મારવાનો. એ ભલું હા સાચી પોલીસ આવી, આપણે તો નકલી છીએ. ફસાયા. બાપા તું ફરાર થઈ જા. હું કરું છું. ભલું ફસાઈ જઈશ. તું જા ફરાર થઈ જા તું. લેખા અલે અસલી પોલીસ આવી જઈ. આવતો ને પાછો જતો લેખા પાછો જતો રે. પાછો એ જુગાર રમો છો તમે? ખબર નહીં પડતી? એ ચાડિયા તું પૈસા વેણી લે. સાહેબ સૂટ દઈને હું વેણ. તમારે મોડી રેટ પડી જાય. આઠમ થઈ જાય અમારી તો કશું જ નહીં. ખાલી પત્યા પડ્યા હમ. મેડમ આયા તો લઈ ગયો બધા.
બોલ આપણો પ્લાન કમ્પ્લીટ થઈ ગયો સક્સેસ પકડાયા નહીં હો હા, પકડીએ. ભઈલો, તારી બુદ્ધિ તો જોરદાર ગણીશું ના ભાઈ ના ગણાય ખબર પડો છું નહીં આપણે ઘેર જઈને પછી શાંતિથી ગણીએ છીએ કોઈને ખબર ના પડે પાછળ જઈને ગણ હા ચાલ તું બાપુજીને વાતોમાં વળાવ હા, હા, નીકળી હા, જો હા, હા. ઓ દાદા હું કહેતો હતો કે આવું તો ખુલ્લામાં ડૂબે ના રમાય તમને ખબર પડો છો કોઈને તમે પોલીસ જેવી આવી ગઈ ને સેવી રેડ પાડી ગઈ કે બધા પૈસા જ લઈ જેવું કરવાનું હવે બોલો હવે છેથી રમવાનું અમારે પતિ ગયો શું કરીએ તાર પછી હું કહેતો હતો કે અંદર રમી ના બહાર જ રમી બહાર જતા ને આ કેમ થઈ ગઈ આપડી થઈ ગઈ હા તમે પેલા આઠમ પૂરી થઈ ગઈ પૂરી લેખા કલાકનો મોકલ્યો તો ખબર નહીં પડતી ફટલાઈને આવી જવાય પણ મને ખબર મારા મોડી અસલી પોલીસ આવી જ તારા મોડી બેન આયો લઈ ગયો બધા પૈસા લઈ ગયો કે મારા મોડી હતો તાણ પીએસઆઈ આવ્યા તો પીએસઆઈ શિકરમાં હું જોવા જ નહીં દીધું આમાં તો કે નેતા નેતા જ રહો એનું મોઢું એ જોયું નહીં તને કીધું તું બધું બાપી ઉપરથી અને એ રે હોત ને તું આવ્યો હોત ને તને હાચુકલો જેલમાં ગાળી દો જે થયું હારું જ થયું તમે સંજ્યા હું હારું થયું પૈસા તો અમે આઠે હું કરવાની તને પૈસા પડી તો મારા હાથેમાં ગાલ દીધો હોત તો આજે લુકડો બદલી ફટાફટ આય હેડ ચા લુકડો બદલી આય